ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે તમારી સાથે ખૂબ જ ટેસ્ટી હેલ્ધી એવો લંચ ડિનર બ્રેકફાસ્ટમાં લઈ શકાય એવું ખાઈ શકાય એવું રેસીપી શેર કરું છું. ખૂબ જ ટેસ્ટી છે, હેલ્ધી છે અને તમે આને ખાતા રોકી જ નહીં શકો એટલું સરસ બન્યું છે. ઘરના જ ઇન્ગ્રીડિયન્ટ્સ છે, તમને બધું ઘરમાં જ મળી રહેશે, બહાર કાંઈ લેવા જવાની જરૂર નહીં પડે. અને સાથે મેં સલાડ સાથે અને દહીં સાથે સર્વ કર્યું છે. તો આ વિડીયોને પૂરો વોચ કરજો. જે લોકોને વેઇટ લોસ કરવું છે એ લોકો આ રેસીપી તમારી ડાયટમાં તમે આને યુઝ કરી શકો છો. તો ચાલો રેસીપી આપણે શરૂ કરશું. અને વિડીયો ગમે તો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અહીં મેં 1 કપ સ્પ્રાઉટ કરેલા મગ લીધા છે. મગને આપણે એક મિક્સર જારમાં લઈ લેશું. એમાં એડ કરશું 1/4 કપ જેટલા મેં રોસ્ટેડ દાળિયા લીધા છે. અહીં મેં 5 મોટી જે આપણે રાઈસની ટેબલ સ્પૂન આવે છે એ રવો લીધો છે. એ રવાને પણ એડ કરી દઈશું. અહીં મેં મીઠો લીમડો લીધો છે, 10 થી 12 પાન લીધા છે એના. 4 થી 5 મોટી લસણની કળી લીધી છે. 1 મરચું લીધું છે. જો તીખાશ તમે ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો. અડધો ઇંચ જેટલું આદું અને મેં એક ડુંગળી લીધી છે મીડિયમ સાઇઝની. એ બધાને પણ આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું. હવે એડ કરીશ અડધું મેં અહીં બીટરૂટ લીધું છે, બીટને પણ એડ કરી દઈશું. ધાણા જીરું લીધું છે 1.5 ચમચી જેટલું. 1 ચમચી જેટલું મેં લાલ મરચું પાવડર. ગરમ મસાલો લીધો છે 1/2 ટીસ્પૂન જેટલો. હળદર લીધી છે 1/2 ટીસ્પૂન. હવે એમાં આપણે એડ કરશું જીરું 1 ટીસ્પૂન જેટલું. આમચૂર પાવડર લીધો છે ટેસ્ટ અનુસાર અથવા તો 1 ટીસ્પૂન. અહીં મેં થોડી એવી હિંગ લીધી છે, હિંગને પણ એડ કરી દઈશું. બ્લેક સોલ્ટ લીધું છે 1/2 ટીસ્પૂન જેટલું. સોલ્ટ તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો છો. પિંક સોલ્ટ લીધું છે ટેસ્ટ અનુસાર. હવે આપણે આ બધાને ગ્રાઇન્ડ કરવાનું છે. થોડો એવો લીંબુનો રસ પણ એડ કરશું. તમારે આમાં કોથમરી એડ કરવી તો કોથમરી એડ કરી શકો છો. મારી પાસે અત્યારે અવેલેબલ નથી એટલે મેં સ્કીપ કરી દીધી છે. હવે આપણે આમાં દહીં એડ કરશું. આપણે આનું બેટર બનાવવાનું છે ઢોસા ટાઈપનું. એ રીતનું આપણે બેટર બનાવશું. તો દહીં જરૂર પ્રમાણે આમાં એડ કરજો અને જરૂર પડે તો પાણી પણ એડ કરી શકાય છે પછી. તો હું આનું બેટર બનાવી લઉં છું. હવે તો મેં આને પીસી લીધું છે. તમે જોઈ શકો છો આપણી બેટરની કન્સિસ્ટન્સી. તો તમે ચેક કરી શકો છો. આ રીતનું આપણે આનું બેટર રાખવાનું છે. હવે આપણે આને ટ્રાન્સફર કરી દઈશું. ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો બને છે. તમે નાસ્તો, લંચ અથવા તો ડિનરમાં પણ આ લઈ શકાય છે. વેઇટ લોસ માટે ખૂબ જ સારો રહે છે. તો આપણે આને 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપશું, જેથી જે રવો ને બધું એડ કર્યું છે આમાં જો એનું પાણી શોષી લે તો પછી તમે આની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી શકો છો. રની કેટલું છે ને કેટલું થીક છે એ પ્રમાણે. તો 20 મિનિટ માટે આપણે આને રેસ્ટ આપશું. આપણે આને ઢાંકીને રેસ્ટ કરવા આપશું. તમારે જો આમાં એક્સ્ટ્રા વેજીટેબલ્સ ગ્રેટ કરીને એડ કરવા હોય, કાકડી છે, ગાજર છે, પછી દૂધી ને એવું બધું તમારે એક્સ્ટ્રા એડ કરવું હોય તો તમે આ સ્ટેજ ઉપર ઉત્તપમની જેમ આપણે જે રીતે વેજીટેબલ ચીલા ને એવું બનાવતા હોય એ રીતે પણ તમે બનાવી શકો છો. પણ આજે આપણે પ્લેન ઢોસા બનાવશું. 20 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એકવાર જોઈ લઈએ આપણું બેટર. તો બરોબર જ છે. આપણે આમાં કોઈ પાણી એડ કરવાની જરૂર નથી. આપણે એડ કરશું ચીલી ફ્લેક્સ. એને પણ આપણે આમાં એડ કરી દઈએ. તીખાશ તમે તમારા અનુસાર એડ કરી શકો છો. તો રેડી છે આપણા હવે ઢોસા બનાવવા માટે. અહીં મેં લોઢી રાખી દીધી છે. મેં નોનસ્ટિક લોઢી લીધી છે. જો તમે લોઢાની આયરનની લોઢી લેવા માંગતા હો, કાસ્ટ આયરનની, તો એ પણ લઈ શકો છો. તો આને આપણે હવે ગરમ થવા દઈશું.
તો આપણી લોઢી ગરમ થઈ ગઈ છે. હું થોડું એવું અહીં આપણું દેશી ઘી હોય છે ગાયનું, એને હું સ્પ્રેડ કરી દઈશ. હવે આપણે આપણું બેટર છે આ રીતે ફેલાવી દઈશું અને ગેસને આપણે ધીમો રાખશું. ધીમા ગેસ ઉપર કૂક થવા દેશું. અને એકદમ તમારે પાકવા દેવું પડશે, કૂક થવા દેવું પડશે, અથવા વચ્ચેથી તૂટી જશે. મેં એકવાર હલાવી જોયું હતું, તો તમે એકદમ કૂક નહીં થવા દો તો એ તૂટશે અને સરખું એવું આપણું આ ઢોસાને તમે ફેરવી નહીં શકો. તો આ રીતે એકદમ સરસથી એક બાજુ આપણે કૂક થવા દેશું. ધીમા ગેસ ઉપર 2 મિનિટ માટે કૂક કરવાનું. એકદમ સરસથી આ આપણું કૂક થઈ ગયું છે. રેડી છે આપણો આ પણ ઢોસો. આ જ રીતે તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો રેડી છે આપણું વેઇટ લોસ લંચ કહી શકો, ડિનર કહી શકો, અથવા તો બ્રેકફાસ્ટ કહી શકો. એની ટાઈમ તમે આને બનાવીને ખાઈ શકો છો. હવે જે બેટર વધ્યું છે એને તમે સ્ટોર કરીને ફ્રીજમાં 2 દિવસ સુધી રાખી શકો છો, કારણ કે આપણે આમાં લસણ અને ડુંગળી એડ કર્યા છે એટલા માટે. 2 દિવસ માટે સારું રહેશે. અને તમે આમાંથી અપ્પે પણ બનાવી શકો છો અને આની ઇડલી પણ બનાવી શકાય છે. અને આમાં સલાડ નાખીને તમે ઉત્તપમ પણ બનાવી શકો છો. અહીં મેં સર્વ કર્યું છે, સલાડ લીધું છે, એક મોડું મરચું છે, તમે તીખું પણ તમે ખાતા હો તો લઈ શકો છો, અને દહીં લીધું છે. દહીં પણ આપણા માટે ખૂબ જ હેલ્ધી હોય છે વેઇટ લોસમાં પણ, અને એમાં પ્રોટીન પણ સારું એવું હોય છે. સલાડમાં તમે અહીં ટમેટા, ડુંગળી કાંઈ પણ લઈ શકો છો, કચુંબર પણ લઈ શકાય છે. અને આ ખૂબ જ ટેસ્ટી બન્યા છે. તો એકવાર રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને જો ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. મળશું એક નવા વિડીયો નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.